વર્ષથી કોઈના ખેતર ભેળવા નથી તો અત્યારે મને શા માટે બોલાવો? અરે રત્ના, તને કોઈ ઠેસ કે ઠપકો દેવા નથી બોલાવ્યો. અરે રત્ના, તારી પાસે સાંજો કેટલી? ભલે બાપા, હું કહું ને તમે સાંભળો. એમાં ગંગા અને જમનાની જોડ છે. એક પવન વેગી ચાલે છે ને એક મન વેગી ચાલે છે. હા રત્ના, હા રામદેવભાઈ, તારી પાસે જે સારામાં સારી સાંજ છે એ લઈ તારે પિંગલગઢ જવાનું છે બેન સગુણાને તેરવા. હા રામદેવભાઈ. રત્ના, તું તારી સાંજ સળગાવ થાય ત્યાં બેન સગુણાને મારે હાથે કંકોત્રી લખી આપું. ભલે રામદેવભાઈ.
રત્ના હા રામદેવભાઈ ને આ કંકોત્રી. અરે રત્ના, તને તો ખબર છે કે આપણે ને પઢિયાર રાજાને 20 વર્ષની લેર ચાલ્યા આવી. જો પઢિયાર રાજા તને કરવા શબ્દ કે તો તું સહન કરજે. જો તું સહન નહીં કર તો એ બેન સગુણાને દુઃખ થાય. માટે રત્ના, તું કડવા શબ્દ સહન કરજે. અરે રામદેવભાઈ, મને તો ગમે એટલા કડવા વેણ કહેશે હું સહન કરી લઈશ. કદાચ મારા પરિવારનો કે મને ગમે એટલા વેણ કડવા કહેશે હું સહન કરી લઈશ, પણ જો તમારા બારામાં કાંઈ બોલશે તો પછી મગજનું ઠેકાણું નહીં રહે. અરે રત્ના, હા રામદેવ, જો ત્યાંથી સહન ન થાય તો એક મારો સંદેશો રોકી આપું. પઢિયાર રાજાને મોઢે મોઢ આપજે. જો ત્યાંથી સહન ન થાય તો આ સંદેશો પઢિયાર રાજાને મોઢે મોઢ આપજી. રત્ના, હા રામદેવભાઈ, ટૂંકી વર્તુળ છે, લાંબા પન છે. જેમ બને તેમ બેન સગુણાને તેડી તું વહેલાસર પાછો આવજે. ભલે બાપા, તમે એની ચિંતા ન કરતા. ટૂંકી વર્ધી છે ને લાંબા પંથ છે. પંથ તો વર્ધીની અંદર કપાઈ જાય છે રામદેવભાઈ. પણ જ્યાં સુધી હું આવું ત્યાં સુધી મારા બાળ બચ્ચાનું તમે ધ્યાન રાખજો રામદેવભાઈ. રત્ના, એની ચિંતા તું શા માટે કરે છું? જ્યાં સુધી તું બેનને તેડી પાછો નહીં આવે ત્યાં સુધી તારા બાળ બચ્ચા મારા રજવાડામાં મારી પાસે રહેશે. રત્ના, સંકટ સમયે મને યાદ કરજે. આરામ પલમાં તારી વારે પણ હશે. બસ બસ રામદેવ. Raghunath